ત્યાં દાળ બનાવવામાં આવે છે ને ત્યાંથી એ ઇન્ડિયા સુધી આવી છે. ઓકે, અને કઈ નવું છે આ દાળમાં? આ દાળમાં ઓરિજિનલ રેસીપીમાં તો ઓવરનાઇટ સિમરિંગ કરવાનું હોય છે. આખી રાત 8 થી 10 કલાક સુધી એને કોલ ઉપર, કોલસા ઉપર અથવા તો ગેસ ઉપર અત્યારે કે ઓવનમાં અથવા તો તંદૂરમાં એકદમ ધીમા તાપે 8 થી 10 કલાક સિમર કરવામાં આવે છે. એટલે ખૂબ લાંબી પ્રોસેસ છે. હા, પણ અત્યારે આપણે ફાસ્ટ બનાવીશું. ઓકે, સામગ્રીમાં શું લીધી છે? સામગ્રીમાં આખા અડદ લેવાના છે, પલાળીને એને બાફવાના છે. ડુંગળી, ટામેટા, બટર, ક્રીમ, મસાલા. આપણે જે અત્યારે બનાવવાના છે એ કેટલી વારમાં રેડી થશે? 10 થી 15 મિનિટ. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે અડદ જે છે એને પ્રેશર કુક કરીશું. ઓકે, અડદની દાળમાંથી જ બને છે આ દાલ બુખારા? હા, આખા અડદમાંથી. ઓકે, આખા અડદને આપણે રાત્રે પલાળવાના છે. અત્યારે આપણે એને પ્રેશર કુક કરીશું. 1 કપ લીધા છે. અને કાળા અડદ લઈએ છે. કાળા અડદ લઈએ છે. એમાં પાણી એડ કરીએ છીએ. કેટલું પાણી એડ કરીશું? 2 થી 3 કપ જેટલું પાણી એડ કરવાનું છે. એને જ્યારે બોઇલ કરવા મૂકીએ એ વખતે જ એમાં મીઠું ઉમેરીશું થોડું. લવિંગ એમાં જ નાખવાના છે. અચ્છા. 2 થી 3 ટુકડા તજ અને થોડુંક આદુ. હવે કુકરને બંધ કરી આમ ચણા વટાણા એવા કઠોળ કરતા થોડીક ઓછી વાર લાગે છે અડદને બોઇલ થતા, પ્રેશર કુક થતા. એ લગભગ 3 વિસલ જેટલો ટાઈમ આપણે રાખીશું અથવા 5 થી 7 મિનિટ જેટલો ટોટલ ટાઈમ રાખીશું એટલે પ્રેશર કુક થઈ જશે. ઓકે, અને ગેસનો તાપ કેવો રાખીએ છે? પહેલા ફાસ્ટ પછી ધીમો. અચ્છા, મીડિયમ. આખા અડદની વાત કરીએ તો કયા કયા પોષક તત્વો એમાંથી મળે છે અથવા તો કેવી રીતે ગુણકારી છે? કોઈ પણ કઠોળ અથવા પલ્સીસ, અડદ કે બીજા કોઈ પણ કઠોળ એ સોર્સ ઓફ પ્રોટીન છે અને વેજીટેરિયન લોકો માટેનો મેઇન સોર્સ ઓફ પ્રોટીન જે કહેવાય એ આપણે કઠોળ કે દાળ જે કંઈ ખાઈએ છીએ એ છે ને. એ સિવાય ડેરી પ્રોડક્ટ્સ હોય છે, પણ ડેરી પ્રોડક્ટ્સ કરતાં પણ કોન્સન્ટ્રેટેડ જેમાંથી વધારે પ્રોટીન મળે એ કઠોળ અને દાળ હોય છે. અને એમાં પણ રાજમા, સોયાબીન અને અડદ એ રિચેસ્ટ ઇન પ્રોટીન છે. અચ્છા, એટલે આમે રૂટીનમાં આપણે જે આખું ભાણું હોય છે દાળ ભાત રોટલી શાક, એમાં દાલ અને રાઈસ એક રીતે કમ્પલસરી કહેવાતા હોય છે કે દાલ રાઈસ તો તમારે લેવા જ જોઈએ રૂટીનમાં પણ. એટલે દાળ એવી વસ્તુ છે કે જેને તમે રાઈસ સાથે પણ ખાઈ શકો અને રોટી સાથે પણ ખાઈ શકો. અને દાળમાં પ્રોટીન છે, સામે રાઈસ લઈએ છીએ એમાં કાર્બોહાઈડ્રેટ છે. એટલે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનનું જે બેલેન્સ અથવા તો ન્યુટ્રિયન્ટ્સ આપણને મળવા જોઈએ એ કોમ્બિનેશનમાંથી મળી જાય છે. આપણો પ્રયત્ન એ પણ છે કે જો તમારે દાળ ભાત રોટલી શાક બધું જ ન ખાવું હોય અથવા તો બધું જ ન બનાવવું હોય તો દાલ અને રાઈસનું કોમ્બિનેશન કરીને પણ તમે એક ફૂલ મીલ પ્રિપેર કરી શકો છો. હા, દાલ રાઈસ કરી શકીએ, પુલાવ ને દાલ કરી શકીએ, ખીચડી પણ બનાવી શકીએ. એ એક ડિશમાંથી આપણને ફૂલ મીલ જેવું એપિટાઇટ તમારી પૂરી થઈ જાય એ રીતની ડિશ બની જાય છે. હવે અડદ પ્રેશર કુક થઈ ગયા છે, એને ખોલી લઈ. આ જે તમે ખડા મસાલા ને બધું નાખી છે એની સ્મેલ સરસ આવે છે. હા, અને એ છે ને ફ્લેવર બેસી જાય. એમને આપણે જે ખડા મસાલા વઘારમાં નાખીએ એ સોફ્ટ ના થાય, જ્યારે બાફવામાં નાખી દઈએ ને તો એ સોફ્ટ થઈ જાય. ઓકે, હવે આપણે એને વઘાર કરીશું. અચ્છા, વઘાર આપણે બટરમાં કરવાનો છે. આમાં આપણે જે રૂટીનમાં પંજાબી ફૂડમાં દાલ મખની આવે છે અથવા માકી દાલ જેને કહેવાય, એ દાલ મખની અને દાલ બુખારા બે બહુ નજીકની રેસીપી છે. દાલ મખનીમાં જે માખણ બહુ જ હોય છે બુખારામાં પણ વધારે હોય છે, પણ થોડું ડિફરન્સમાં એ છે કે દાલ મખનીમાં ટામેટા એકાદ ટામેટું આપણે ચોપ કરીને નાખીએ છીએ, જ્યારે દાલ બુખારામાં વધારે ટામેટાનો ઉપયોગ થાય છે. ટામેટા ક્રશ અથવા ટામેટો પ્યુરી પણ એમાં નાખવામાં આવે છે, એટલે થોડું રેડિશ કલર વધારે હોય છે. બટર ગરમ થાય એટલે એમાં આદુ, મરચાં અને લસણ 1 ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું. અચ્છા, દાલ રાઈસ તો દરેક રિજનમાં વધારે કે ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા જ હશે. ઇન્ડિયાના કોઈ પણ પ્રાંતમાં જાઓ દાલ રાઈસ તો હોય ને હોય જ.
અને તમે કહ્યું કે આ તો આઉટ ઓફ ઇન્ડિયાની એક ડિશ છે, પણ એશિયન કન્ટ્રીઝમાં પણ દાલ રાઈસ હા, એશિયન કન્ટ્રીઝમાં ઓલ ઓવર એશિયા ઇન્ડિયાની જેમ જ બીજે બધે પણ દાળનો ઉપયોગ કરવામાં આવે જ છે, કોઈ પણ એક કે બીજા ટાઈપના ફોર્મમાં. ઓકે. ત્યાર પછી અડધો કપ જેટલી ચોપ્ડ ઓનિયન ઉમેરીશું. આમાં સારું એવું બટર લઈએ છે. હા, સારું એવું બટર એટલે લગભગ 4 થી 5 ટેબલસ્પૂન જેટલું બટર લઈએ છીએ અને એ સિવાય હજી 4 થી 5 ટેબલસ્પૂન જેટલી ક્રીમ પણ એમાં ઓ આપણે બાપરે. પણ જો આ વસ્તુ નહીં નાખીએ તો પછી દાલ બુખારા નહીં બની શકે. યસ, એનો ટેસ્ટ નહીં હા. આવે. ત્યાર પછી આપણે ચોપ્ડ ટોમેટોસ નાખીશું. એક ટામેટું ચોપ કરેલું છે. ઓકે. પહેલા મીઠું આપણે ઉમેરેલું છે દાળમાં, એટલે થોડુંક મીઠું હવે શાક પૂરતું ઉમેરીશું. ઓકે. ગરમ મસાલો 1 ટીસ્પૂન જેટલો. લીલું મરચું નાખેલું છે, છતાં આપણે થોડુંક લાલ મરચું 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરીશું. આમાં જે ગરમ મસાલો લીધો છે એ કોઈ ચોક્કસ પ્રકારનો ગરમ મસાલો લઈએ? ના, આપણે ગુજરાતી લોકો જે બનાવીએ છીએ તજ, લવિંગ, મરી, ઇલાયચી, જાયફળ, ધાણા, જીરું મિક્સ કરીને જે રૂટીનમાં વાપરીએ છીએ એ જ છે. હવે એમાં આપણે આ અડદ ઉમેરી દઈશું. પાણી સાથે જ ઉમેરી દઈએ છીએ? પાણી સાથે જ ઉમેરવાનું છે. પાણી જો બળી ગયું હોય તો બીજું પાણી ઉમેરી શકાય. ઓકે. ટોમેટો ક્રશ, ટોમેટો પ્યુરી પણ ઉમેરી શકાય ઓકે. અને ટોમેટો ક્રશ, 2 ટામેટાનું ક્રશ છે એ એડ કરીશું. એટલે 1 કપ અડદનો ઉપયોગ કરે છે તેની સામે 3 ટામેટા તો લીધા જ છે. હા, મિનિમમ લેવાના છે. મેં કહ્યું એ પ્રમાણે દાલ મખની જે છે એનો કલર થોડો યલોઇશ બ્રાઉનિશ જેવો હોય છે અને દાલ બુખારા છે એનો કલર રેડિશ હોય છે. ઓકે. આમાં તમે ચોપ કરીને પણ ટામેટાનો ઉપયોગ કર્યો છે અને એનો પલ્પ પણ લીધો છે. હા, બંને આપણે લીધું છે. ફક્ત ચોપ કરીને લઈ શકીએ? ના, તો એનું જે એક્સ્ટ્રેક્ટ ટામેટાનું જે આવશે એની જે ફ્લેવર બેસવી જોઈએ એ નહીં બેસે, એટલે એકલા ચોપ નથી લેવાના, સાથે ક્રશ પણ નાખવાનું છે. હવે એને આપણે સિમર થવા દઈશું, ઉકળવા દઈશું. આમ તો ઓરિજિનલી મેં કહ્યું એ પ્રમાણે 8-10 કલાક સિમરિંગ હોય છે. એટલે આ પ્રોસેસ પછી એને 8-10 કલાક સિમર કરવાનું. એક્ઝેક્ટલી 5-7 મિનિટ તો એને મિનિમમ ઉકળવા દેવાનું છે. હવે આપણે ચેક કરી લઈએ બોઇલ થઈ ગયું હશે. આને ઘટ રાખીએ છીએ કે થોડી લિક્વિડ રહેવા દેવાની છે? ના, ઘટ રાખવાની છે. ઓકે. કારણ કે મેં કહ્યું એ પ્રમાણે એને રોટી નાન સાથે પણ ખાઈ શકાય એ રાખવાની છે. તમે કહ્યું કે આને આખી રાત સિમર કરવાની હોય છે ઓરિજિનલી, તો એનો ટેસ્ટ ને બધું તો બહુ જ સરસ આવતું હશે. બહુ સરસ આવે છે. હવે એમાં આપણે ક્રીમ ઉમેરવાની છે. ઘરની મલાઈ પણ ચાલે, ક્રીમ પણ ચાલે અને ફેટ માટે જો કોન્શિયસ હોય તો મોળું દહીં પણ ચાલે. ઓકે. અડધો કપ જેટલી ક્રીમ ઉમેરીશું. આના લીધે જે ટામેટાની ખટાશ હશે એ થોડી ઓછી થઈ જશે. ઓછી થશે. અને ટામેટા યુઝ્યુઅલી ટામેટાની ખટાશ હોય પણ અડદની સાથે આપણે નાખીએ છીએ ત્યારે ટામેટાની ખટાશ નથી આવતી. અચ્છા. હા, ટેસ્ટમાં એવું ખાટું નથી લાગતું. બસ હવે 1-8 મિનિટ ગરમ કરી અને આપણે ગેસ બંધ કરી લઈએ. હવે ઢાંકવાની જરૂર નથી? હવે ના, બસ છેલ્લે જ ક્રીમ ઉમેરીએ છીએ. ઓકે. હવે ગેસ બંધ કરી દઈએ. હવે એને આપણે સર્વ કરીએ. એની ઉપર આપણે આદુની સળી મૂકીશું. તૈયાર છે દાલ બુખારા, જેને આપણે નાન, રોટી અથવા રાઈસ સાથે સર્વ કરીશું.